હે વિશ્વવંદ્ય એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, પુરુષને સંબોધીને આપણે કહીએ છીએ હે વિશ્વ વંદ્ય. એટલે એક મોટા તત્વચિંતકનો પ્રશ્ન થયો હતો કે જ્ઞાની પુરુષ પોતાના માટે કેવો શબ્દ વાપરે છે કે વિશ્વ વંદ્ય. આખું વિશ્વ એમને શું કરે? વંદન કરે. પણ જ્યારે ઘટસ્ફોટ થયો ત્યારે ખ્યાલ આવ્યો કે એનો એવો અર્થ નથી. જ્ઞાની પુરુષ આખા વિશ્વને વંદનીય ગણે છે. જેટલા જીવો છે એ બધા જ જીવોને આગળ શિષ્ય દ્રષ્ટિએ વેદન કરીને એ લઘુત્તમ દ્રષ્ટિવાળા હોય છે. એટલે બધા કહેવાય એમની દ્રષ્ટિમાં શિષ્ય નહીં પણ ગુરુ કે છે, વંદનીય. આ જ્યારે એમને જાણ્યું ત્યારે એમને એટલો બધો પૂજ્ય ભાવ આવ્યો આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ વખતે. અને ત્યારે એમને થયું કે અહીંયા કલ્યાણ મૂર્તિ મહાત્મા શબ્દ વાપર્યો છે. જો મહાત્માઓને આગળ આપણે જોઈ ગયા કલ્યાણ મૂર્તિ. આ મહાત્માઓ કેવા છે? કલ્યાણ મૂર્તિ. બહુ મોટો શબ્દ છે. તો જ્ઞાની પુરુષની જે અંદરની દશા કેવી છે? રિલેટિવમાં લઘુત્તમ પદ અને રિયલમાં કુદરત જ એની મેળે ગુરુત્તમ પદ આપે. આખું જગત રિલેટિવમાં ગુરુત્તમ માટે સ્પર્ધામાં પડ્યું છે. એ જ્ઞાની પુરુષ જ એવા છે કે એ સ્પર્ધામાંથી મુક્ત છે સદા. અને મહાત્માઓને કેવા કરી દીધા? મુક્ત કરી દીધા. હવે જુઓ, આપણો ભરેલો માલ એવો છે કે ભરોસા પાત્ર નથી. એટલા માટે અહીંયા પ્રાર્થના કરી છે કે હું કદી પણ આપ ગુરુદેવ થકી ભરેલો માલ એવો અટપટો છે કે કોઈને પણ છોડે નહીં. ભરોસો રાખવા જેવો નથી એની અંદર. મહાવીર સ્વામીની જોડે ગોશાલક પડછાયાની માફક ફરતો હતો. જોડે ને જોડે. અને એક નાની બાબતમાં, તે બાબતમાં કઈ વાદ વિવાદ થયેલો જ નહીં. માત્ર ગોશાલકને એમ હતું કે મહાવીર સ્વામી પાસે જેટલી વિદ્યાઓ છે બધી હું શીખી લઉં એમ. એટલે વિદ્યાઓ કઢાવવા માટે જે રીતે યુક્તિ પ્રયુક્તિઓ કરતો હતો એમાંથી એને એમ હતું કે જે બનવા કાળ છે એ બનીને જ રહેશે. જો અહીંયા દાદા ભગવાને જે વ્યવસ્થિત ને બધું વાપર્યું છે ને, અને અહીંયા નિશ્ચય વ્યવહાર ચરણ વિધિમાં અગાઉથી આપણી સહી સલામતી માટે બધી પ્રાર્થનાઓ કરી છે. ભરેલો માલ કેવો હોય ક્યારે? એટલે એને મહાવીર સ્વામીને પૂછ્યું કે આ તલનો છોડ છે એનું પેલું જામેલું હોય ને દીકરું, કેટલા તલ છે? તો નિમિત્ત અધીન વાણી હોય છે. એમને નહીં બોલવું એવું એ નહીં, એને બોલવું એવું નહીં. એટલે સંજોગોમાં એમને સંખ્યા કહી. 7 કયા કે 9 કયા? 7 કયા.
જુઓ બુદ્ધિ કેવું કામ કરે છે એમ કે એમને સાત કયા છે, પણ હું હવે આ દર્શનની ચકાસણી કરી અને સાબિત કરું કે દાણા સાત નથી, કશું જ નથી. એટલે એને છોડને ઉખેડી દીધો. જેવા પેલા આગળ ગયા એટલે સર્વજ્ઞના જ્ઞાન પ્રકાશમાં બધું આપોઆપ ઝળકે છે એ ભૂલી ગયા ભાઈ. જ્ઞાની પુરુષ તો ગમે ત્યાં હોય તો એમને સ્થળ કાળ કશાનું બંધન હોતું નથી. અને તો એ કરુણા અને કૃપા કરીને કોઈને ખ્યાલ આવવા દેતા. એટલે મહાવીર સ્વામી જેવા આગળ ગયા કે પેલા એ છોડને હાથમાં પકડ્યો. હવે હાથમાં પકડીને તો મહાવીર સ્વામી પાસે જવાય નહીં. પછી આમ તો પાછી પોતાની આબરૂ તો અકબંધ રાખવાની, હા એ બગડવી જોઈએ. એટલે એ છોડને આમ ફેંકી દીધો અને પછી એને મનમાં મલકાવા લાગ્યો કે હવે જોઈએ. વળતી વખતે એ જ જગ્યાએથી પસાર થતી વખતે ગોશાલકે પોઈન્ટ આઉટ કર્યું મહાવીર સ્વામીને, જો વિતરાગ ભગવંતની વાત છે અને એમના પટધર શિષ્યની વાત છે, શા માટે આ અહીંયા મૂકવામાં આવે છે? કે આપ કહેતા હતા કે 7 દાણા એનામાંનો એમને જોડે લઈ જાઉં અને ઉખેડીને ફેંકી દીધો છે એટલે સુકાઈ ગયો હશે. એને જે બધા બુદ્ધિના પર્યાયો કરેલા ને, પણ એ જેવો ઉખેડીને ફેંકી દીધો અને આગળ ગયા એટલામાં કે છે ગાય આવી અને એની ખરી બરાબર એ એંગલે આવી કે ઉખેડેલું મૂળ્યું પાછું અંદર જઈને સજ્જડ થઈ ગયું. બધું સંયોગાધીન છે ને. જ્ઞાની પુરુષનું દર્શન અને જ્ઞાન ક્યારે અફળ હોય નહીં, એ અમોઘ હોય. પણ સંશય આત્મા વિનિશ્યતિ. પાછું મહાવીર સ્વામીને પૂછ્યું તો મહાવીર સ્વામીને તો નિમિત્ત હોય એટલે કે ચાલો તારે જોઈએ. એટલે પેલાને એકદમ હરખ ઉભરાયો અંદર, પણ જોયું અને કાઢ્યું તો એ છોડ લીલો. એટલે પહેલા જ ધ્રાસકો પડ્યો, પછી જોયું તો દાણા કેટલા હતા. એટલે એને એની મતિ પ્રમાણે તારણ તાર્યું. મહાવીર સ્વામીના દર્શન પ્રમાણે નહીં, એની મતિ પ્રમાણે કે 7 દાણા જે થવાના હતા એ થયા. એટલે જે થવાનું છે એ થવાનું જ છે, એ કંઈ ફરવાનું. અને આખો નિયતિવાદ શરૂ થઈ ગયો એમ. એટલે પુરુષાર્થ ધર્મ આખો ગાયબ થઈ ગયો. જે થવાનું છે એ થવાનું છે. કેટલાક તો એવા લાઈફમાં પ્રસંગો બને છે. એક જણાએ કહ્યું કે 4થની પાંચમ ન થાય ને 5મની 6 ના થાય. સસ્પેન્ડ થવાના હશે તો સસ્પેન્ડ, અને રહેવાના હોય છે રહીએ. એટલે પેલા એ પહેલા જ ધડાકે ડિસમિસલનો ઓર્ડર કરી નાખ્યો. અહંકારી આગળ કોઈ દિવસ આવા કોઈ વિધાન કરાય નહીં. એની અંદર એમ નિયતિવાદ ને આ બધું તો કોના માટે છે? એટલે દાદાએ 5 સમવાય કારણો ભેગા કરી અને કાર્ય આવે, એ પરિણામ આવ્યા પછી આપણે શું કહેવાનું? વ્યવસ્થિત.
હું કદી પણ આપ ગુરુદેવ થકી જ્ઞાનવાદથી જોયું. જ્ઞાનવાદ એને તો ગોશાલકને એવું ઊભું થઈ ગયું, કર્મોનો ફોર્સ ને ઉદય ને શું એમના પડખાથી જો થોડા દૂર થાય ને અને પેલા બધા દુશ્મનો ફરી વળે. માટે કે છે ખાસ જ્ઞાની કહે છે સત્સંગના ભીડામાં પડ્યા રહેજો. કોઈ ગેટ આઉટ કરે તો એ આપણે આઉટ થવું નહીં, તો પાછો એની મેળે પાછો મેળ બેસે. પણ અહીંયા મહાવીર સ્વામીથી એ વિખૂટો પડ્યો, એમાં બધા એવા ફોર્સીસ ભેગા થઈ ગયા. અને તો પણ એવો પરાક્રમી જીવ હતો કે અંતે એને જે પ્રતિક્રમણ કર્યા છે એવા પ્રતિક્રમણ બીજો કોઈ પણ કરી શકે નહીં સાહેબ. એવો બળ્યો હતો, કારણ કે પડખા તો કોના સેવેલા હતા. હું કદી પણ આપ ગુરુદેવ થકી જ્ઞાનવાદથી એની નિયતિવાદની શરૂઆત કરી. અને એમ કરતા કરતા એવું થઈ ગયું કે એક જગ્યાએ બે તીર્થંકર હોય નહીં. લોકો મહાવીર સ્વામીને શું કહે છે? ના હોય, ના હોય. જ્ઞાનવાદથી હું કદી પણ આપ ગુરુદેવ થકી જ્ઞાનવાદથી, સ્યાદવાદથી, પરમ જ્ઞાનથી, પરમ ધ્યાનથી, જોજો કેવી પ્રાર્થના કરી છે. શુદ્ધાત્માથી, શુદ્ધાત્માની ઉપાસના કરનારા ઓ સર્વે કલ્યાણ મૂર્તિ. મહાત્માઓ કેવા છે? કલ્યાણની સાક્ષાત મૂર્તિ હોય, એમના હાથે ક્યારે અકલ્યાણ કઈ રીતે થઈ શકે? સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓના શુદ્ધાત્માથી, સર્વે સિદ્ધોથી, સંતોથી, મહંતોથી, જેના મન વચન કાયા પરોપકાર માટે વહેતા હોય અને સતની શોધમાં હોય એ સંત કહેવાય. જેમના મન વચન કાયા પરોપકાર માટે વહેતા હોય અને સત્પુરુષ એટલે જ્ઞાની પુરુષની કૃપાથી સત પ્રાપ્ત થયું હોય એ આ મહાત્માઓ કહેવાય. કે છે એ મહાત્માઓ કેવા છે? કે છે સંકિતધારી કલ્યાણ મૂર્તિ. અને મોટા મોટા મંદિરો હોય, મઠો હોય, એના અધિપતિ શું કહેવાય? મહંત કહેવાય. સર્વ સિદ્ધોથી, સંતોથી, મહંતોથી, જગતના જીવ માત્રથી. જોજો આ જગતના પોતે કેવા વ્યવહાર ચારિત્રની અને નિશ્ચય ચારિત્રની પ્રાર્થના કરે છે કે શું પોતાની અંદર વર્તનામાં અંતે હોવું ઘટે. જગતના જીવ માત્રથી કદી પણ શંકી તેમ આપણો વ્યવહાર જ એવો હોય. અને એવી પ્રાર્થના છે કે જ્ઞાની પુરુષને તો જ્ઞાનવાદથી, સ્યાદવાદથી, પરમ જ્ઞાનથી, પરમ ધ્યાનથી, શુદ્ધાત્માથી ક્યારે એમ એટલું જ નહીં, પણ મહાત્માઓ કોની ઉપાસના કરે છે? શુદ્ધાત્માની. એવા કહે છે મહાત્માઓના પણ એકલા મહાત્માઓ નહીં, સંતો લીધા, બધા મહંતો લીધા. એટલે એક એવો પ્રસંગ બનેલો કે એક જાણીતા સંતના ત્યાં આ 9 કલમ
એમના આશ્રમમાં કહેવામાં આવી અને એટલી બધી ગમી ગઈ કે કલ્પના ના આવે. પણ પછી જે સંવાદ ચાલ્યો ને, અને આ જે રેકોર્ડિંગ કરતા હતા એ રેકોર્ડિંગના ટેપ રેકોર્ડ ઉપર એટલો બધો પેલો થયો સ્વામિનારાયણ, અને જબરજસ્ત વાતાવરણ થઈ ગયું. પણ આપતો પૂરતો તો ક્ષમતા રાખી. હો, એમને પ્રતિક્રમણ કર્યા અને દાદા પાસે જ્યારે વાત આવી તો કેટલાકના મનમાં એવું હોય કે આપણે તો ક્ષમતા રાખી, વિષમતા આપણને તો થઈ નથી. પણ દાદા એકદમ જાગૃત થઈ ગયા. વહેલામાં વહેલી તકે એમની પાસે જઈ અને માફી માગી આવો, નહીતર અમારે જવું પડશે. જગતના જીવ માત્રથી, સંતોથી મહંતોથી તારે ખ્યાલ આવ્યો કે નિશ્ચય વ્યવહાર ચરણવિધિની અંદર જે શબ્દો મૂક્યા છે એ કેટલા મૂલ્યવાન છે. દાદા ભગવાનના મહાત્મા છે. કોનું નામ જોડાયેલું છે? હું જ્ઞાત પુત્ર છું ને આપ મારા. એ પિતાની આબરૂ પુત્રની આબરૂ જોડે સીધી સંકળાયેલી છે. અને એક પણ કારણે મોક્ષ અટકી જાય કે છે. મોક્ષનો એક નિયમ છે કે કોઈ એક પણ જીવનું પ્રમાણ દુભવીને મોક્ષે જવાશે નહીં. એક પણ જીવને દુઃખ આપીને મોક્ષે જવાશે નહીં. તારે ખ્યાલ આવ્યો કે દાદા ભગવાન ને આ શબ્દો જે મૂક્યા છે એની શું ગરિમા છે. સર્વે સિદ્ધોથી સંતોથી મહંતોથી જગતના જીવ માત્રથી કદી પણ શંકિત વંચિત કે બાળો ન બનું. બાળો એટલે કેટલીક વાર એવું બનતું હોય છે, આપણા બે ચાર જણા ઓળખીતા એક જ વિચારવાળા ભેગા થઈને વાતો કરતા હોઈએ અને આપણી વિચારધારાને ન માનનારો, જુદી જ પ્રકૃતિ જુદા જ માલવાળો અને જુદા જ ઉદયવાળો આમ આવે ને એટલે આપણે આમ મોઢું ફેરવી જાણે કે એને જોતા જ નથી. હો, આમ બધા જ આમ એમ બાળા બની જાય. વંચિત તો જાણે કે રહ્યા પણ કેવો બની જાય? બાળા. એવો બાળો ન બનવું એમ. અને શુદ્ધાત્મા જોવાની આજ્ઞા છે તો શુદ્ધાત્મા તો જોઈ લો. આમ મોઢું કેમ ફેરવી લો છો? આવી જે તક મળી છે, જે સંયોગ ઘેર બેઠા મળે છે વગર મહેનતે, એ સંયોગને પાછો ઠેલશો તો મોક્ષ માટે તમારે એ સંયોગને ફરીથી લાવી અને શુદ્ધાત્મા જોવા પડશે. એટલે કે જે શંકિત વંચિત એનાથી અળગો હોય એમ કે બાળો ન બનવું એમ આખું. અને શુદ્ધાત્મા દ્રષ્ટિમાં એટલી બધી તાકાત લીધી કે પેલામાં જો શુદ્ધાત્માના દર્શન કરવામાં આવે તો એનો આખો પ્રાકૃત સ્વભાવ બદલાઈ જાય કે છે. એના બદલે આપણે કેવા બની ગયા? બાળા બની ગયા, એટલે નામધારી થઈ ગયા. એવો ન બનો તેવી શક્તિ. જોજો કેટલા શબ્દો વાપર્યા છે. ભક્તિ
દ્રષ્ટિ, જ્ઞાન, વિવેક, વિનય, ચારિત્ર અને પ્રજ્ઞા આપો. પ્રજ્ઞા તો કહે છે આપી જ છે, એનો આપણે ઉપયોગ કરતા નથી. ગાડીને ગેરેજમાં રાખી અને દરરોજ જોયા કરીએ ને લૂસ્યા કરીએ. ઉપયોગ કરીએ તો ગાડી આપનારો પણ કેવો થાય? ખુશ થાય ને હેલિકોપ્ટર આપે. પણ આપણે પણ કશો વાંધો નહીં, પણ આવું ન થાય એવું ચારિત્ર અને પ્રજ્ઞા આપે. પછી જુઓ પ્રાર્થના કરી એક નિષ્ઠાપૂર્વક. કેવું? એક નિષ્ઠાપૂર્વક કેવળ એક આપની આજ્ઞામાં જ વર્તવાની. રહેવાની શબ્દ એ નથી વાપર્યો અહીંયા. વેલ્ડિંગ જોજો, વર્તવાની મારી જે દ્રઢ અભિલાષા છે. કેવી? દ્રઢ. અને પ્રતિજ્ઞા છે, અને પ્રતિજ્ઞા છે. હવે આપણે આવી પ્રતિજ્ઞા લીધી છે એ પહેલા પ્રશ્ન કરીએ. હા, પ્રતિજ્ઞા છે. આપણે આવી પ્રતિજ્ઞા લીધી છે એક નિષ્ઠાપૂર્વક કેવળ એક આપની આજ્ઞામાં જ વર્તવાની મારી જે દ્રઢ અભિલાષા અને પ્રતિજ્ઞા છે તે પૂરી કરવાની શક્તિઓ મને પ્રાપ્ત થાવ. પ્રાર્થના આપણી અને શક્તિ દાદા ભગવાનની અનંત અને અખૂટ શક્તિ છે. માગતા આવડે તો પાતાળી ઝરણું ફૂટે, ખૂટે નહીં એવી શક્તિ. પણ કે જે આવી પ્રતિજ્ઞા લીધી છે આપણે, હા, એ કહે છે ચારિત્રમાં આવે. શામાં આવે? ચારિત્રમાં આવે. હું શુદ્ધાત્મા છું અને હું જ્ઞાયક સ્વભાવી છું. એટલે જોવા જાણવામાં રહે એમ, એકલું શુદ્ધાત્મામાં નહીં એમ. એટલે વર્તવાની વાત કરી એમ. એટલે ચારિત્રની અંદર આવે. જે જ્ઞાની પુરુષના ચારિત્રમાં એ વણાયેલી છે આખું એમ. તો પૂરી કરવાની શક્તિઓ મને પ્રાપ્ત થાવ. એટલે પહેલા આપણે આની દ્રઢ અભિલાષા કરવાની, પછી પ્રતિજ્ઞા કરવાની, પછી આજીજી પૂર્વક આની પ્રાર્થના કરવાની. એટલે કામ પૂરું થાય એમ. રહેવાની પ્રાર્થના કરશો તો એવી શક્તિ મળશે, વર્તવાની પ્રાર્થના કરશો તો એવી શક્તિ મળશે. આજ દિનની અદ્ય ક્ષણ પર્યંત આપની જે કોઈ આજ્ઞા મારાથી પાળી શકાઈ નથી. પાળી નથી એવું નહીં, પાળી શકાઈ. પાળવાનો તો પૂરેપૂરો ભાવ અને પ્રતિજ્ઞા છે, પણ કર્મના અને બીજા ફોર્સને કારણે પાળી શકાઈ નથી. તે સર્વની હું ક્ષમા માગું છું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો કે છે. આ આજ્ઞાઓ એ દાદા ભગવાનની છે કે છે, જ્ઞાની પુરુષની નહીં. કોની છે? દાદા. એટલે જે આજ્ઞામાં રહેશે એના ઉપર દાદા ભગવાનની કૃપા ઉતરશે.
આ જે પ્રાર્થના કરશે એના ઉપર દાદા ભગવાનની કૃપા ઉતરશે એમ. અને એમાં એવું વચન બળ રહેલું છે. શું વચન બળ? કે આ આજ્ઞાઓ સહેલાઈથી આ રીતે એની સમજમાં જો આવી હોય તો વર્તનામાં આવી જાય છે. માત્ર સમજવી જોઈએ એની અંદર આખું એમ. અને દાદા ભગવાનની કૃપા ઉતરે તો જ્ઞાની પુરુષનો રાજીપો તો આપો આપ ઉતરે. હે વિશ્વવંદ્ય એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, આપનો બોધેલો સત્સંગ મારામાં નિરંતર રહો. એક પણ સમયનું અંતર પડવું જોઈએ નહીં. આપનો બોધેલો સત્સંગ મારામાં નિરંતર રહો. આપનું બોધેલું સમ્યક જ્ઞાન મને ક્ષણે ક્ષણે જાગૃતિ અર્પો. જાગૃતિ અર્પો, જાગૃતિ અર્પો. હવેનું ઇમ્પોર્ટન્ટ વાક્ય આવે છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. ડખો દખલ કરું નહીં તેવી સ્થૂળ સંયોગો, આ કાયાને લગતા, એકબીજાની સાથેના વ્યવહારને લગતા, જે નરી આંખે જોઈ શકાય છે, પાંચ ઇન્દ્રિયોથી અનુભવી શકાય છે, એ બધા સંયોગો કેવા છે? સ્થૂળ છે. સૂક્ષ્મ સંયોગો અંતઃકરણમાં જે કંઈ ચાલે છે, મનની ગાંઠો ફૂટે છે, પછી અંદર રાગ દ્વેષ ડિસ્ચાર્જ, આખી વંશાવળી, એ બધા કેવા સંયોગો છે? સૂક્ષ્મ સંયોગો. અને વાણીના સંયોગો કેવા છે? સૂક્ષ્મ એ છે અને સ્થૂલ છે. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. અંદર જે કોડવડ તરીકે રહી છે, કોડવડ તરીકે એટલે શું? ધમકાઈએ નહીં તો સીધા થાય નહીં. કહેવું તો પડે જ એમ. ગમે તેમ તો એ નાનું છોકરું છે ને એમ. કોડવડ તરીકે પરા પરા અંદર વાણી વર્ગણા, મનો વર્ગણા, આ બધાની જોડે વણાયેલું છે એ જે કોડવડ અને પછી શોર્ટ હેન્ડ પરા પશ્યંતી, અને હોઠ પેલા ન હોય ને ચાલતું હોય એ મધ્યમાં, અને આ વૈખરી શબ્દોમાં બોલવામાં આવે એ શબ્દોમાં બોલવામાં આવે એ સ્થૂળ થયા સંયોગો. અંદરના સૂક્ષ્મ, એથી અંદરના સૂક્ષ્મતર, પેલા એકદમ સૂક્ષ્મ. ત્યાં કે છે રિયલ વાણીમાં બદલી નાખવું જોઈએ. હું કોણ છું હવે? શુદ્ધાત્મા. એટલે એ રિયલ વાણી અંદર ચાલવી જોઈએ. પહેલા શું વાણી ચાલતી હતી? કે હું અમુક નામધારી છું. એની જગ્યાએ અંદર જ સૂક્ષ્મમાં વાણી બદલી નાખે, રિયલ વાણીમાં રિયલમાં રહીને રિલેટિવ સાથે કાયમને માટે સત્સંગ કરે, એ સાચો સત્સંગ છે કે છે. હવે કે જ્યાં સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો કેવા છે? પર છે ને પરાધીન છે.
હવે હું શું થઈ ગયો? શુદ્ધાત્મા. એટલે આ બધા સંયોગો મારા નથી. હું તો કેવો છું? અસંયોગી. સંયોગોની વચ્ચે પણ કેવો? અસંયોગી. સંગી ક્રિયાઓની વચ્ચે પણ કેવો? અસંગી. તમામ લેપાયમાન ભાવોની વચ્ચે પણ કેવો? નિર્લેપ. એટલે આ બધા સંયોગો કેવા છે? પર છે, મારા નથી. તો કોના છે? કોના છે એમ તો કે છે ફાઇલ નંબર 1 ના. આપણે તો જે હોય એ કોના ઉપર? ફાઇલ નંબર. હવે કે છે જુઓ, બધા તૂટી પડે છે કોણ? ફાઇલ નંબર 1 ઉપર. તું તારી ફાઇલ નંબર 1 ને સીધી રાખે એમ. બરાબર નથી ને આમ ને તેમ ને. એટલે અહીંયા પાછું કહ્યું એ કેવા છે? પર છે ને પરા. ફાઇલ નંબર 1 ના હાથમાં હોત ને, હા, તો આપણે કે છે ફાઇલ નંબર 1 ની કેદ બધા તો સીધા કરી નાખ સંયોગો. અમારે તો સત્સંગમાં બેસી જ રહેવું છે, જવું જ નથી, અને સત્સંગ કરનારાને જવા દેવા નથી. પણ કહે છે કે પર છે ને પરાધીન છે. આ જ્ઞાન મારા હૃદયને વિશે. હવે આની સાથે એક અદ્ભુત સૂત્ર સંકળાયેલું છે. હું શુદ્ધાત્મા ચેતન નિશ્ચયથી અકર્તા છું. બોલો, હું નિશ્ચયથી અકર્તા છું. એટલે હવે આપણે કંઈ અંદર ડખોડખલ કરીશું નહીં ને, કે પાછા જઈશું? આપણામાં નહીં કરીએ ને બીજામાં એ નહીં ને, બરાબર ને? એટલે લીધું ડખોડખલ નહીં કરવાની પરમ શક્તિ. હું શુદ્ધાત્મા ચેતન નિશ્ચયથી અકર્તા છું. તો નિશ્ચયથી કરતા કોણ છે? નિશ્ચયથી કરતા કોણ છે? બધું એ વ્યવસ્થિત ઉપર ઢોળી દઉં. દૂધ ઢોળ્યું કોને? વ્યવસ્થિત. આ તો નિમિત્ત હતા, અને નિમિત્ત માત્ર પરોપકારી કહેવાય. ધરતી જોડેનો હિસાબ ચોખ્ખો થઈ ગયો. હે ધરતી માતા પ્રસન્ન થાવ. એટલે પીનારો વિચારો નારાજ થાય. દાદા ભગવાનનું ઇક્વેશન છે. અને નિશ્ચય આ જે પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો છે ને, એમાં પહેલી જ વાર આ લેવામાં આવ્યું છે. અદ્ભુત છે. આ આખું અક્રમ વિજ્ઞાનનો સિદ્ધાંતનું આખું હાર્દ છે. હું શુદ્ધાત્મા ચેતન નિશ્ચયથી અકર્તા છું. કરતા હોય તો કર્મ બીજ પડે, અને કરતા હોય તો ભોગતા થવું પડે. હવે નક્કી થઈ ગયું કે હું શુદ્ધાત્મા કેવો છું? પણ નિશ્ચયથી. હો, પાછા હા, ઉતાવળ કરતા નહીં. નિશ્ચયથી હું કેવો છું? અકર્તા. તો નિશ્ચયથી કરતા કોણ છે? તો નિશ્ચયથી કરતા પૂતગલ પરમાણુઓ છે કે છે. કારણ કે એમાં ક્રિયા થાય છે. સમુદ્રમાંથી વરાળ ઉત્પન્ન થતી દેખાય છે કે છે. એટલે સૂર્યનારાયણ કેવા? નિશ્ચયથી અકર્તા. એમની હાજરીમાં, હું શુદ્ધાત્મા ચેતનની હાજરીમાં સક્રિય સ્વભાવી પૂતગલ પરમાણુઓ પહેલાના વિભાવ ભાવ પ્રમાણે આ મન વચન કાયા અને પ્રકૃતિ સ્વરૂપે એ રૂપકમાં આવે છે. એટલે નિશ્ચયથી કરતા કોણ થયું?
હવે આ દાદા ભગવાનનું આખું અક્રમ વિજ્ઞાન તમે જુઓ, પહેલી બે આજ્ઞા જુઓ, વ્યવહાર અને નિશ્ચય. એકલો નિશ્ચય નહીં અને એકલો વ્યવહાર નહીં. વ્યવહાર એવો હોય કે જે નિશ્ચયનું પ્રતિપાદન કરે, પાછા નિશ્ચયમાંથી ખસેડે એવો વ્યવહાર નહીં. જટ જાઓ ચંદન હાર લાવો એવો નહીં. પાછો એવો કે છે કે નિશ્ચયનું પ્રતિપાદન કરે. તો આ બે ઇક્વેશન દાદા ભગવાને પછીનું પૂરું કર્યું. આ મોટા મોટી શોધખોળ છે. જેમ સંયોગો વિયોગી સ્વભાવના છે એ દાદા ભગવાનનું છે, એવી રીતે અનંતા જ્ઞેયોની બધું અદ્ભુત એમનું છે. પણ આ જે એમનું આધ્યાત્મિક જગતમાં છે, વ્યવહારને લગતું ઇક્વેશન પૂરું કર્યું. તો વ્યવહારથી કે છે, જો હું શુદ્ધાત્મા નિશ્ચયથી અકર્તા છું, તો હું શુદ્ધાત્મા વ્યવહારથી કરતા છું. તો કઈ રીતે બેસાડશો? વ્યવહારથી. શુદ્ધાત્મા નિશ્ચયથી અકર્તા છે એટલે હું કડી બનાવતો હલાવતો નથી, પણ મળદું ઊભું થઈને કડી બનાવવા જઈએ કે નહીં. શુદ્ધાત્મા ભગવાનની હાજરીમાં અજ્ઞાન વશાત પૂતગલ પરમાણુઓનું ચાર્જિંગ થયું એમ એમની હાજરીમાં. એટલે લોકો કહે કે નહીં તમે હાજર હતા ને, હાજર હતા કે નહીં? એટલે વ્યવહારથી તો કહેવું પડે ને કે ભાઈ હા તમે કહો છો એ વાત વ્યવહાર દ્રષ્ટિએ. વ્યવહારથી હું શુદ્ધાત્મા ચેતન કેવું છે? કારણ કે એની હાજરીમાં. હવે જે વ્યવહારથી છે એને કેટલાક સામો લઈ ગયા બધા નિશ્ચયથી. હું કરતા છું એમ કરી નાખ્યું બધા જૈન સમાજે. હું તપ કરું છું, હું દેરાસરમાં જઉં છું, હું જપ કરું છું, હું કમાઉં છું, હું ઘર ચલાવું છું. કેટલી સ્પીડથી તાર કહે છે એ નહીં કહેતા. હું કમાઉં છું જોજો. તો કે છે વ્યવહારથી હું જો પર છે ને પરાધીન છે. હું વ્યવહારથી કેવો છું? કરતા છું. આના વિશે તો લંબાણપૂર્વક આખું થાય તો આખું અક્રમ વિજ્ઞાન ઉઘડે એવું છે. વ્યવહારથી હું કરતા છું, શુદ્ધાત્મા. પેલી બાજુ નિશ્ચયથી પૂતગલ પરમાણુ કરતા, તો વ્યવહારથી પૂતગલ પરમાણુ અકર્તા. આ મોટા મોટી શોધ છે. વ્યવહારથી અકર્તા કઈ રીતે? નિશ્ચયથી જે કરતા હતા એ પૂતગલ પરમાણુ વ્યવહારથી કેવા? અકર્તા. કે જે એ વખતે પ્રયોગશા વખતે સર્જન વખતે સત્તા હતી એને બદલવાની અથવા નલિફાય કરવાની, પણ બીજા જન્મમાં એ પૂતગલ પરમાણુના હાથની પણ વાત રહી નહીં, ફાઇલ એકના હાથની પણ વાત રહી નહીં. કોના તાબામાં ગયું? બધું વ્યવસ્થિતના તાબામાં. એટલે કે છે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. પર એટલે મારા નહીં, શુદ્ધાત્માના નહીં. ફાઇલ નંબર એકના, પણ ફાઇલ નંબર એકના તાબામાં એ નથી. કોના છે પાછા? એ પાછા પરાધીન છે. એટલે વ્યવસ્થિતના તાબામાં. આ જ્ઞાન જો અંદર સંસ્થાપિત થાય
તો આખું જગત નિર્દોષ દેખાય. અને આખું જગત નિર્દોષ દેખાય એની જોડે કેવળ જ્ઞાન ખુલ્લું થાય. આપણને મદદ કરનારા નિર્દોષ દેખાય છે અત્યારે. હા, એટલે આ સૂત્ર આપણે ફરીથી મોકો મળશે ને, અત્યારે તો આપણો દ્રઢ નિશ્ચય છે કે આ પૂરું કરવું, એટલે નિશ્ચયને વફાદાર રહીશું. ચાલો, બરાબર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.